નમસ્કાર, હું આશુતોષ શુક્લ. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનને. જૂનાગઢમાં થયેલી મહિલાના ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો. કિચનમાં મળેલી ત્રીજી રકાબીએ કિલરનો ચહેરો નકાબપોશ કરી દીધો. चित्रकूट सोसायटीનો જરૂરિયાત કિલર. તારીખ 12 મે 2026 મંગળવારની એક ગોઝારી સાંજ જૂનાગઢના ગિરિરાજ ચિત્રકૂટ સોસાયટી એક ભયાનક ચીકથી ધ્રુજી ઉઠી. 59 વર્ષીય સુનીતાબેન રાયજાની તેમના જ બેડરૂમમાં ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાઈ. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા વચ્ચે લાશ પડી હતી. પણ વિચિત્ર વાત એ હતી કે ઘરમાં લૂંટફાટના કે પ્રતિકારના કોઈ જ નિશાન નહોતા. હત્યારો આવ્યો, ખૂન કરીને ચાલ્યો ગયો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે એક વાત સ્પષ્ટ હતી, આ કોઈ બહારના વ્યક્તિનું કામ નથી, આ ગુનો કોઈ જાણ ભેદુનો જ છે. પરિચિત હતા એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નતા. કિચનમાં ત્રીજા કપ રકાબી. ક્રાઇમ બ્રાન્ચે આ આંધળા ખૂન કેસને ઉકેલવા આકાશ પાતાળે કર્યા. ડ્રોનથી એરિયલ વ્યૂ લેવાયો, સીસીટીવી ફંફોસ્યા, પણ આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવ્યો રસોડાના પ્લેટફોર્મ પર પડેલી ત્રીજા કપ રકાબીએ. રોજનો નિયમ હતો કે મૃતકનો દીકરો દિલીપ સાંજે ભવનાથની દુકાનેથી આવીને માતા સાથે ચાય પીતો હતો. કામવાળી બપોરે 4:30 વાગે જતી રહેતી હતી. જો માતા દીકરાએ જ ચા પીધી હોય તો રકાબી 2 હોવી જોઈતી હતી, પણ ત્યાં 3 ધોયા વગરની રકાબીઓ પડી હતી. શહેર બજારનો જુગાર અને દોસ્તનો દગો. સીસીટીવી અને આશંકાના આધારે પોલીસે દીકરા દિલીપના જ ખાસ મિત્ર સુરેશ ઉર્ફે કાના વાઘવાણી નામના યુવકને દબોચ્યો. ત્યારે રાજ ખુલી ગયો. સુરેશ માગનાથ રોડ પર કાપડની દુકાન ચલાવતો હતો, જે બંધ થઈ ગઈ હતી. શેર બજારના ફ્યુચર એન્ડ ઓપ્શન્સના જુગારમાં તે ₹4.5 લાખ હારી ચૂક્યો હતો. દેવામાં ડૂબેલો સુરેશ 12 મે 2026ના રોજ સુનીતાબેન પાસે ઓછીના પૈસા માંગવા આવ્યો. સુનીતાબેને ગેરંટી તરીકે સોનાના દાગીના કે સિક્યુરિટી માંગી. બસ આ જ વાત પર ઉગ્ર બોલાચાલી થઈ અને દેવાના ચક્કરમાં પાગલ થયેલા દોસ્તે મિત્રની માતાનું ગળું ચીરી નાખ્યું. આને જે આ શેર બજારમાં લોસ થયો, અગાઉ એને જે કંઈ ધંધા કર્યા એમાં એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી હતી, એટલે એને હિસાબે થઈને આ લોસને લીધે થઈને પૈસા માંગવા ગયેલ. કાંધ આપી કફન લાવ્યો. પોલીસ પર નજર રાખી. સુરેશ હત્યા કરીને ભાગ્યો નહીં, પણ લાશ મળી ત્યારથી લઈને અંતિમ સંસ્કાર સુધી તે પરિવારની સાથે જ રહ્યો. અંતિમ વિધિનો સામાન લેવા પણ પોતે ગયો. તે સગા ભાઈ કે સ્વજનની જેમ આગળ વધીને બધી વિધિ કરતો રહ્યો, જેથી કોઈને શંકા ન જાય. એટલું જ નહીં, તે સતત પોલીસની ગતિવિધિઓ પર નજર રાખતો હતો કે પોલીસ કયા એંગલથી તપાસ કરે છે. કિચનની એક રકાબી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની તીક્ષ્ણ નજરે આ પાખંડી મિત્રનો અસલી ચહેરો બેનકાબ કરી દીધો. પોલીસે હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલી હથિયાર રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢથી અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં જૂની અદાવતમાં એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યાથી સનસનાટી મચી ગઈ છે. પાસાની અદાવતમાં કેવી રીતે ખેલાયો લોહિયાળ ખેલ. ડાયમંડ સિટીમાં ખૂની ખંજર. જય દલાલ મર્ડર કેસ. સુરતનું ઉધના ફરી એકવાર લોહીથી ખરડાયું છે. ત્યાં જ ઉધનાના રોડ નંબર 6 પર મધ્યરાત્રિએ ખેલાયો એક ભયાનક લોહિયાળ ખેલ. સમય હતો રાતના આશરે 12:30 વાગ્યાનો. 24 વર્ષનો યુવક જય દલાલ ભંગારની દુકાન પાસે પોતાના મિત્રો સાથે ઊભો હતો. ત્યારે જ સીસીટીવી કેમેરામાં કેદ થાય છે મોતનું લાઈવ ફૂટેજ. એક 2 વ્હીલર પર 3 જલ્લાદ સવાર થઈને આવે છે. વાહન ઊભું રાખે છે અને કંઈ પણ બોલ્યા વગર જય દલાલ પર તીક્ષ્ણ ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકવાનું શરૂ કરી દે છે. આસપાસના લોકો કંઈ સમજે તે પહેલા જય લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડે છે. બાજુ જય દલાલ અને એમના મિત્રો રોડ નંબર 6 ઉપર ભંગારની દુકાન પાસે ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે અને જેમાં કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી હોય છે અને તેઓ જે જય દલાલ હોય છે એમને ચપ્પુના ઘા મારે છે અને જેથી એપલ હોસ્પિટલમાં જય દલાલનું સારવાર દરમિયાન મરણ થાય છે. ગંભીર રીતે ઘવાયેલા જય દલાલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો.
પરંતુ રસ્તા પર વહી ગયેલા લોહીના કારણે સારવાર દરમિયાન જ તેનો શ્વાસ તૂટી ગયો. જયના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલ ચીખોથી ગુંજી ઉઠી. માતા અને બહેનનું આક્રંદ જોઈને પથ્થર હૃદયના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. પણ આ આંધળી હત્યા પાછળ અસલી સસ્પેન્સ શું હતું? આ કોઈ સામાન્ય ઝઘડો ન હતો, પણ 3 મહિના જૂની એક એવી અદાવત હતી જેની કિંમત જયે પોતાના જીવથી ચૂકવવી પડી. ફોન આવ્યો કે એને મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 છોકરા હતા, એ બહુ બધા ઘાવ મારી દીધેલા છે, તો એમને એપલ હોસ્પિટલ અમે ખસાડ્યા છે. એટલે મેં અહીંયા આવી, પણ મારા છોકરાએ કઈ આંખ ખોલી નહીં. મને ન્યાય છે, મારો એકનો એક છોકરો હતો. પાસાનો બદલો પૂરા 90 દિવસ પછી. હત્યાનો માસ્ટર માઇન્ડ છે કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર. હિસ્ટ્રી શીટર કિશન ચકલીને માર્ચ મહિનામાં જ જય દલાલની બાતમી અને પોલીસ કમ્પ્લેનના આધારે પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ કિશન ચકલીના મગજમાં વેરની આગ સળગી રહી હતી. તેણે પોતાના સાગરીતો પંકજ પાટીલ અને મિલિંદ કોડી સાથે મળીને જયને પતાવી દેવાનો સુપર પ્લાન બનાવ્યો અને રાતના અંધારામાં જ આ ઘાતકી હત્યાને અંજામ આપી દીધો. આરોપી જે છે એમાં એક કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, એનો ગુનાહિત ઇતિહાસ છે અને માર્ચ મહિનામાં એમની પાસા પણ કરવામાં આવેલી છે. કાં તો ધરપકડ કાં તો ફાંસી. જ્યારે આ બાજુ જય દલાલના 3 હત્યારા કિશન ચકલી, પંકજ અને મિલિંદ હાલ ફરાર છે. કાયદાના રક્ષકોએ ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. ભયભીત બનેલા પરિવારની એક જ માંગ છે કે હત્યારાઓને ફાંસીના ફંદે લટકાવવામાં આવે. એ લોકોને ખાલી સજા નહીં, ફાંસી થવી જોઈએ તો મારા ભાઈને ન્યાય મળશે. સુરત પોલીસ ક્યારે આ હત્યારાઓની ગરદન સુધી પહોંચશે અને ક્યારે આ પીડિત પરિવારને ન્યાય મળશે તે જોવું રહ્યું. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં અકસ્માતના બહાને કરોડોની લૂંટ ચલાવતી શાતીર ગેંગ પર આખરે ગુજસી ટોકનો સકંજો કસાયો છે. જોઈએ શાતીર શિકારીઓની ખતરનાક ચાલ. અમદાવાદમાં લૂંટારુઓનો રોડ એક્સિડન્ટ પ્લાન. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં એક વેપારીની એક્ટિવાને આંતરી અકસ્માત કેમ કર્યો તેમ કહી મગજમારી કરીને તેની ડેકીમાંથી 12 કિલો ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી. અંધારા કેસો ભેદ ઉકેલવા પોલીસે 100 થી 150 જેટલા સીસીટીવી કેમેરા ફંફોસ્યા અને આખરે 2 શાતીર આરોપીઓ પ્રતિક ઉર્ફે અંધો પાનવેકર અને શંકુલ ભોગેકરને દબોચી લીધા. જુદા જુદા 100 થી 150 જેટલા સીસીટીવી કેમેરાનો અભ્યાસ કર્યો અને એના આધારે અમને આ કામે મુખ્ય 2 આરોપી મુદ્દામાલ સાથે વેચવા નીકળેલા હતા. એમાં મળી આવેલા જેમાં 1 કિલો ચાંદીના 8 લાખ રૂપિયા રોકડા હતા. કપડા બદલતી અને નંબર પ્લેટ બદલતી અલ્ટ્રા મોડર્ન ગેંગ. છેલ્લા 10 વર્ષથી ગુનાખોરીની દુનિયામાં સક્રિય એક હાઈટેક અને ચપળ ગેંગ, જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી. આ ગઠિયાઓ લૂંટ કરવા નીકળે ત્યારે હેલ્મેટ અને રૂમાલ બાંધીને નીકળે છે. ગુનાને અંજામ આપ્યા પછી તેઓ કોઈ ચોક્કસ જગ્યાએ ભેગા થઈને પોતાના કપડાં બદલી નાખે છે, જેથી સીસીટીવીમાં તેમની ઓળખ ન થાય. એટલું જ નહીં, લૂંટમાં વપરાતી બાઇકની નંબર પ્લેટ પણ બોગસ હોય છે. પકડાઈ ન જવાય તે માટે તેઓ ક્યારેય પોતાના ઘરે નથી રહેતા, પણ એકાદ મહિના માટે જ ફ્લેટ ભાડે રાખે છે અને ગુનો કરીને ફ્લેટ ખાલી કરી ગાયબ થઈ જાય છે. નિયમો છે આ આવે છે બાઇક ઉપર, તો પણ આગળ ચલાવવાળાના પર રૂમાલ બાંધેલો હોય ને એની ઉપર હેલ્મેટ પહેરેલું હોય છે. જે પાછળ બેઠેલું હોય એને પર હેલ્મેટ પહેરેલું હોય અને રૂમાલ બાંધી રાખે છે. એ સિવાય આ લોકો જ્યારે ઘરેથી નીકળે છે તો ચોક્કસ વિસ્તારમાં ભેગા થાય છે, ત્યાં લોકો કપડાં ચેન્જ કરે છે અને પછી જે આ પોતાને જે કાર્ય કરવાનું છે એ ચોરી કે લૂંટ સિદ્ધ થયા પછી પાછા એ બીજી જગ્યાએ જાય છે અને પાછા કપડાં ચેન્જ કરી દે છે. માસ્ટર માઇન્ડ અજોબા અને હીરાકણી સ્ક્વોડ. આ ગેંગમાં મુખ્ય માસ્ટર માઇન્ડ છે અજય ઉર્ફે અજોબા, જે મોલ કે કિંમતી ચીજોની લેવડ દેવડવાળી જગ્યાએ ટાર્ગેટ નક્કી કરતો. વિશાલ નામનો આરોપી ટાર્ગેટ પર વોચ રાખતો. શંકુલ બાઇક ચલાવતો અને પાછળ બેઠેલો પ્રતિક ઉર્ફે અંધો હીરાકણીથી ગાડીના કાચ તોડીને કે ડેકીનું લોક તોડીને સેકન્ડોમાં કિંમતી સામાન ચોરી કરી લેતો. ગુજરાતથી લઈ દિલ્હી સુધી આ ટોળકીએ આતંક મચાવ્યો છે. 10 વર્ષથી જુદા જુદા પ્રકારે આ પ્રકારના ગુનાઓ કરે છે. એમાં આઈડિયામાં એવું છે કે બધા જ એક સરખા માઇન્ડવાળા છે. મુખ્ય જેનું ભેજું ચાલે છે
એ અજય ઉર્ફે અજુબા છે કે જે ટાર્ગેટ નક્કી કરે છે, એનું ઇમ્પ્લિમેન્ટેશનને વોચ કરવાનું છે એ વિશાલ કરે છે, અને જે હીરા ખણીથી કાચ તોડવો અથવા તો ડેકીમાંથી પૈસા એલએનટીથી તોડવા એ પ્રતિક ઉર્ફે અંધો કરે છે, અને જે એની બાઇક બીજા નંબરની બાઇક ચલાવવાનું કામ છે સંકુલ કરે છે. 30 ગુના કરનારી ગેંગ પર ગુસ્સી ટોકનો હથોડો. એલિસબ્રી, સોલા, શાહીબાગ, ગાંધીનગર અને દિલ્હી સહિત 30થી વધુ ગુના આચરી ચૂકેલી આ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ગેંગની કમર તોડવા માટે એલિસબ્રિજ પોલીસે હવે આ ગુનામાં કડક ગુસ્સી ટોક ધારાની કલમો ઉમેરી છે, જેને કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે. હાલ 2 આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર અજય અજુબા અને વિશાલને પાતાળમાંથી પણ શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના મોરૈયા બ્રિજ નજીક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાંગોદર મોરૈયા હાઈવે પરની કલરની કંપનીમાં લાગી આગ. કંપનીમાં આગના કારણે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા છે, તો ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી છે. આગ લાગવાનું કારણ અકબંધ છે, તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચાંગોદર મોરૈયા હાઈવે પરની જે કલરની કંપની છે તે કલરની કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. તો બ્રિજ નજીક, મોરૈયા બ્રિજ નજીક આ કંપની આવેલી છે અને તે કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ છે. ચાંગોદર મોરૈયા હાઈવે પરની કલરની કંપનીમાં લાગી છે ભીષણ આગ. કંપનીમાં આગ લાગવાને કારણે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે. ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી છે. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે, તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. તો મોરૈયા બ્રિજ પાસેની જે કલર કામની જે કંપની છે તે કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે, અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. તો આગ એટલી ભીષણ છે કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. તો ફાયર વિભાગની 5 ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી આવી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે, પરંતુ આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં કંપનીમાં ભીષણ આગ લાગી છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. બીજી તરફ ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ પણ સવાલ છે. તે તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આગ આખરે કયા કારણોસર લાગી છે. પરંતુ એ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને બીજી તરફ ફાયર ફાઈટરની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે. સંજય, અત્યારે જે કંપનીમાં ભીષણ આગ લાગી છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? કોમલ, જે છે અમદાવાદ નજીક ચાંગોદર જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે. હું સીધા દ્રશ્ય પહેલા આપને જે બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે ચાંગોદર જીઆઈડીસીમાં એસડી પેન્ટ નામની જે કંપની છે કે જે પેન્ટ બનાવતી કંપની છે, આગ વિકરાળ સ્વરૂપમાં છે. બપોરે 12 વાગ્યાના અરસામાં આગની ઘટના સામે આવી છે, અને જો કે આ ઘટના કેવી રીતે બની, આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે. પરંતુ અત્યારે હાલ જે ઘટના બની અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. અમદાવાદથી પણ 4 થી 5 ફાયરના ગાડીઓ જે છે તે બોલાવવામાં આવી છે. સાથે સાથે ચાંગોદર જીઆઈડીસીને ફાયર જે છે તેનું પણ મદદ લેવામાં આવી છે. નગરપાલિકાનું ફાયર બ્રિગેડ જે છે તેની પણ મદદ લેવામાં આવી છે. પેન્ટ બનાવતી કંપની છે અને અત્યારે હાલ મોટી સંખ્યામાં ફાયરના જવાનો જે છે તેઓ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સતત ફોર્મનો મારો જે છે તે ચલાવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પેન્ટ બનાવતી કંપની છે, જેમાં પેન્ટની સાથે સાથે કેમિકલ હોવાના કારણે આગ જે છે તે વધુને વધુ વિકરાળ બની રહી છે. આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય છે, પરંતુ હાલ અત્યારે જે પ્રકારે ફાયર બ્રિગેડની પ્રાયોરિટી છે કે જે આગ જે વિકરાળ સ્વરૂપમાં છે અને કેવી રીતે તેને કાબૂમાં લઈ શકાય તેને લઈને પ્રયાસ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સતત ફોર્મનો મારો અને પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે ને 4 થી 5 ટેન્કર જે છે તે અમદાવાદથી પણ ફાયર બ્રિગેડના બોલાવવામાં આવ્યા છે અને અત્યારે ફાયર ના જવાનો જે છે તે આગ બુઝાવવાનો જે છે તે પ્રયાસ કરી રહ્યા છે. જી કોમલ. જી સંજય, એક તરફ આગ બુઝાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આગ લાગી તે સમયે શું કંપનીમાં લોકો હાજર હતા? તે લોકો કેવી રીતે બહાર આવ્યા તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે ખરી?
કોમલ, અત્યારે જે પ્રકારે ફાયરની ઘટના બની છે, તમામ લોકો, ફરી એકવાર એ દ્રશ્ય પણ આપને બતાવીશ. હાલ આપ જે જોઈ શકો છો કે જે પ્રકારે વિકરાળ સ્વરૂપમાં આગ છે અને તેના આગના જે ધુમાડા જે છે તે દૂર દૂર સુધી જે છે તે જે છે ફેલાયેલા જોવા મળી રહ્યા છે. હાલ જો કે કંપનીના જે કર્મચારીઓ હોય કે ફાયરના જવાનો હોય કે પોલીસનો સ્ટાફ હોય, તમામ લોકોની પ્રાયોરિટી એ છે કે કેવી રીતે આગ ઉપર કાબુ મેળવી શકાય, કેવી રીતે આ ઘટના બની, આગની ઘટના બની. કોઈ જ્યારે આગની ઘટના બની ત્યારે અંદર કોઈ ફસાયું હતું કે કેમ, તે તમામ વિગતો જે છે તે પણ તપાસનો વિષય છે અને તે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આ જે ફાયરની ઘટના, જે આગ બુઝાવવાના જે પ્રયાસ કરી રહ્યા છે અને આગ બુઝાશે ત્યારબાદ જ તમામ વિગતો જે છે તે સામે આવશે. જે પ્રકારના ધુમાડા જે છે દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે અને 10 કિલોમીટર દૂર છે તે આગના ધુમાડા જે છે તે જોવા મળી રહ્યા છે અને એ ક્યાંક ને ક્યાંક અત્યારે ફાયર માટે પણ જે છે હાલ આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને આગ બુઝાવવાના પ્રયાસ સતત જે છે તે ચાલી રહ્યા છે. જી કોમલ. જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં નેપાળી યુવતીની આત્મહત્યા પાછળ સોશિયલ મીડિયાનો એક ઘાતકી ચહેરો સામે આવ્યો છે. પ્રેમ, દગો અને મરવા માટે મજબૂર કરનાર કિલર આખરે કોણ છે? પ્રેમ, પ્રપંચ અને લોહિયાળ અંજામ. સોશિયલ મીડિયાનો માયાવી પ્રેમ કે મોતની જાળ. ફેસબુક પર શરૂ થયેલો પ્રેમ સરહદ પાર કરીને ગુજરાતના અમદાવાદ સુધી પહોંચ્યો, પણ કોઈને ખબર ન હતી કે આ પ્રેમનો અંજામ આટલો ભયાનક હશે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શ્યામલ પાર્કમાં 15મી મે 2026ના રોજ મૂળ નેપાળની ચેતના નામની યુવતીનો પંખાથી લટકતો મૃતદેહ મળતા સનસનાટી મચી ગઈ. જેની સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી તે જ પ્રેમી ચેતન બોહરા જલ્લાદ બન્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે તેની ધરપકડ કરી છે. મરણ જનાર જે બેન હતા એનું નામ હતું ચેતનાબેન જેઉન બિસ્ટ, જે મૂળ નેપાળના રહેવાસી છે અને જે આરોપી છે હાલના એનું નામ છે ચેતન ભવીલાલ બોહરા. બંને નેપાળના જ રહેવાસી છે. બંને ના ગામ છે પાડોશમાં જ છે, 5 કિલોમીટર એકબીજાથી દૂર છે અને છેલ્લી ગત તારીખ 24/3/2026 પછી નેપાળથી ભાગી અને કૃષ્ણનગર એરિયામાં જે આરોપી છે એમના બનેવી છે એમની ઓળખાણથી અહીંયા એક મકાન ભાડે રાખી અને તે લોકો રહેતા હતા. નેપાળથી ભાગીને આવેલા આ કપલની જિંદગી શરૂઆતમાં ગુલાબી હતી, પણ ગણતરીના દિવસોમાં જ રૂમની 4 દિવાલો ટોર્ચર રૂમ બની ગઈ. આરોપી ચેતન બોહરા અહીં છૂટક મજૂરી અને ગાડીઓ સાફ કરવાનું કામ કરતો હતો, પરંતુ દારૂ અને ભાંગના નશામાં ધૂત થઈને તે ચેતના પર એવો સિતમ ગુજારતો કે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. भगा के इधर लगाया, ले लिया. बाद में उसके जीजाजी बोला कि तुम्हारी लड़की ले के इधर आ गए हैं, मेरे पास है, आप चिंता मत करो बना. हम इधर भेज दो, नेपाल में भेज दो महीने बोली रहा था उसने. मैं 1-2 महीने काम करके इधर बुलाऊंगा बोला था उसने, भेजूंगा बोला. हम उसी लिए हम झुक रहे उधर. फिर उन्हीं तो इधर दारू फेंके, इधर ऐसे करके एकदम झगड़ कर रहा है. अगर उसने टॉर्च दे रहा है, गाली कर रहा है, बिजेट कर रहा है, खाने पीने नहीं दे रहा है. સગા સંબંધીઓથી અંતર અને પછી મોતની મંજૂરી. ચેતનાને ન તો બહાર જવા દેવાતી, ન સગા સંબંધીઓ સાથે વાત કરવા દેવાતી. ભૂખ અને અસહ્ય શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને આખરે ચેતનાએ મોત વહાલું કરી લીધું. પિતાની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ચેતનની શાન ઠેકાણે લાવી દીધી છે. કે જે મરણ જનાર બેન છે એને આ કામના આરોપી ચેતન બોહરા તરફથી ત્રાસ હતો. તેના મારઝૂડ કરતો હતો, તેના પિયરમાં કે તેના બીજા સગા સંબંધીઓ તેની સાથે ફોન ઉપર વાતચીત કરવા નહોતો દેતો, ખાવાની બાબતમાં તકલીફ આપતો હતો. તો આ બાબતે મરણ જનાર બેન ચેતનાબેનને લાગી આવતા તેમને ગળો ફાંસો ખાઈ દીધેલો હતો. ઓનલાઈન પ્રેમ અને મોતનો અંત. આમ સોશિયલ મીડિયા પર શરૂ થયેલો સંબંધ અમદાવાદમાં આવીને ત્રાસ અને મોત સુધી પહોંચી ગયો અને હવે આ કેસમાં પોલીસ દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો બીજી તરફ એક પિતા પોતાની દીકરી માટે ન્યાયની માંગ કરતા જોવા મળ્યા. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના કાલુપુરમાં
કરોડોની કરન્સી ગાયબ થતા સનસનાટી મચી ગઈ. આરબીઆઈની તિજોરી પર ત્રાટકેલો આ ભેજાબાજ કોણ છે અને કેવી રીતે આચરી આટલી મોટી ઉચાપત? કરોડોની કરન્સી, સુપર પ્લાન અને ભંગાર સ્કેમ. જે બેંક પર કરોડો ગ્રાહકોનો ભરોસો છે એ જ બેંકની તિજોરીમાંથી કરોડો રૂપિયા ગાયબ થઈ જાય તો? અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં સર્જાયો એક એવો સનસનીખેજ ગુનો જેણે પોલીસ અને બેંક ઓડિટર્સના હોશ ઉડાવી દીધા. બેંકની અંદર જ બેઠેલા એક ભેજાબાજ અધિકારીએ આખી આરબીઆઈ કરન્સી ચેસ્ટને ચોખ્ખી ચણક કરી નાખી. 1-2 લાખ નહીં પરંતુ પૂરા 8 કરોડ 70 લાખ રૂપિયાની સનસનીખેજ ઉચાપત. માસ્ટર માઇન્ડ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયાર. આ હાઈ પ્રોફાઇલ ક્રાઇમનો માસ્ટર માઇન્ડ બીજું કોઈ નહીં પણ બેંકમાં જ જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતો હરસિદ્ધ કડિયાર છે, જેની પાસે તિજોરીની ચાવીઓ હતી. તેણે જ તિજોરીની આબરૂ લૂંટી લીધી. 13 જાન્યુઆરી 2026ના એક કાળા દિવસે રાજકોટ પૈસા ટ્રાન્સફર કરવાના બહાને મોટી રકમ વોલ્ટમાંથી બહાર કાઢાઈ. પણ શાતિર હરસિદ્ધે 500ના દરની 174 રીમ એટલે કે 8.70 કરોડ ભરેલી 2 પેટીઓ ચાલાકીથી સ્ટોરરૂમમાં અલગ મુકાવી દીધી અને રાત પડતા જ ખેલાયો અસલી ખેલ. વોલ્ટમાંથી એમણે કાઢી અને સ્ટોરરૂમમાં મૂકેલી અને સ્ટોરરૂમમાંથી પછી એમણે ત્યાં રાતે બેંક બંધ થયા પછી સ્ટોરરૂમમાંથી એ પેટીઓ 2 હમાલ જોડે જે છે એ ટેમ્પોમાં પોતાના ઘરે લઈ ગયા અને ત્યાંથી એમણે એવી રીતના 8 કરોડ ને 70 લાખ રૂપિયા કુલ 174 રીમ 500ના બંડલની એમણે ઉચાપત કરેલી છે. ઈ કુબેર પોર્ટલ સાથે ડિજિટલ ચેડા. ચોરી તો થઈ ગઈ પણ પકડાવું નહોતું એટલે આ શાતિર ઠગે આરબીઆઈના ઈ કુબેર નામના ડિજિટલ પોર્ટલ અને બેંકની એક્સેલ શીટમાં એવા ફોર્મ્યુલા સેટ કર્યા કે ફિઝિકલ કેશ ન હોવા છતાં કાગળ પર બધું બરાબર દેખાય. આ ડિજિટલ માયાજાળ રચીને તે પૂરા 3 મહિના સુધી બેંકમાં નોકરી પર આવતો રહ્યો. જાણે કંઈ થયું જ નથી. 1.5 થી 2 લાખનું માસિક પગાર હોવા છતાં આ ગઠિયાને કરોડોની લાલચ જાગી. પણ પાપનો ઘડો ક્યાં સુધી છુપો રહે? 30 એપ્રિલે મુખ્ય કસ્ટોડિયન રિટાયર્ડ થવાના હતા અને નવી બદલી થઈને આવેલા અધિકારી જ્યારે ઓડિટ કર્યું ત્યારે હિસાબમાં કરોડોનો મોટો ખાડો જોવા મળ્યો. કસ્ટોડિયન જે રિટાયર થવાના હતા એ 30/4 રિટાયર થવાના હતા, સંતોષભાઈ શર્મા કરીને. અને આ ભાઈ પોતે જે હતા આરોપી હર્ષિતભાઈ એ જોઈન્ટ કસ્ટોડિયનમાં હતા. એવો તો 13 તારીખે 13/4 તો એ રજા ઉપર લીવ ઉપર એમના ફાધરને કંઈ બીમારીનું કારણ બતાવીને એ લીવ પર જતા રહેલા. પણ જ્યારે સંતોષભાઈ શર્મા જે રિટાયર થવાના હતા કસ્ટોડિયન એમની જગ્યાએ બીજા નવા બદલી આવ્યા અશ્વિનભાઈ દ્વિવેદી કરીને. એમણે જ્યારે ચેક કર્યું એકાઉન્ટને બધું ઓડિટને કોમ્પ્યુટર ઉપર ત્યારે એમને કંઈક અજુગતું લાગ્યું કે કરોડોની ઉચાપત બાદ આરોપી ફેમિલી ટૂર પર. જ્યારે બેંકને ભાંડો ફૂટવાની ખબર પડી ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. શાતિર આરોપી હરસિદ્ધ કડિયાર કરોડો રૂપિયા સગેવગે કરી પોતાના પરિવાર સાથે હિમાચલ પ્રદેશ ફરવા ઉપડી ગયો છે. કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઘરની આસપાસના સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસની અલગ અલગ ટીમો આ માસ્ટર માઇન્ડને પકડવા દોટ મૂકી રહી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. કુખ્યાત છારા ગેંગના 2 સભ્યો પાલનપુર એલસીબીની ઝપેટમાં ચડ્યા. ગાડીઓના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાતા 4 ગુનાનો ભેદ ઉકેલાયો. કોણ છે આ શાતિર ચોર? ચોરી કરવા ફ્લાઇટમાં જતા હાઈટેક ચોર, ગાડીઓના કાચ તોડી ચોરી કરતા. અમદાવાદની કુખ્યાત છારા ગેંગનો પર્દાફાશ. ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી ચોરીને અંજામ આપતી અમદાવાદી કુખ્યાત છારા ગેંગનો બનાસકાંઠા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે છારા ગેંગના 2 આરોપીને ઝડપી પાડી જિલ્લામાં થયેલા 4 અનડિક્ટેડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્રિનેત્રની મદદ લેવામાં આવેલ અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરીને અમદાવાદ ઝોન 4ની જે એલસીબીની ટીમ છે તેના સાથે કોર્ડિનેશનમાં રહીને